ચાલો આજે આપણે સૂરજ અને ચંદાની વાર્તા સાંભળી, બરાબર ધ્યાનથી સાંભળી છે. હવે એ વાર્તાના આધારે તમને ક્યારેક બીક લાગે તો તમે શું કરો? તમને જ્યારે બીક લાગે ત્યારે તમે શું કરો? ચલો ધ્રુવી બોલો. મમ્મી જોડે ગોદડામાં સૂઈ જાઉં. સરસ. ચલો દેવરાજ, તું શું કરું? ગોદડું ઓઢીને સૂઈ જાઉં. દેવાંશી, તું શું કરે? કૃષ્ણ ભગવાનનું નામ લઈને સૂઈ જાઉં. સરસ. ચલો હર્ષ, તું શું કરું? સરસ, હનુમાન દાદાનું નામ લઈને સૂઈ જાઉં. દિવ્યા, તું શું કરે? સરસ, રામાપીરનું ગીત ચાલુ કરીને સૂઈ જાય. નેત્રા, તું શું કરે? જગન્નાથનું નામ લઈને સૂઈ જાઉં. સરસ. પ્રેષિત, તું શું કરે? સરસ, હનુમાન ચાલીસા ચાલુ કરીને સૂઈ જાય. મયંક, તું શું કરે? હનુમાન દાદાનું નામ લઈને સૂઈ જાઉં. સરસ. હિમાંશુ, તું શું કરે? તને બીક લાગે તો તું શું કરે? પપ્પા જોડે સૂઈ જવું. સરસ. ચાલ હેતાંશુ, તું શું કરે? બીક લાગે તો શું કરે તું? હા, ઊંઘી જાઉં. હા. હિમાલી, તું? હા, રામાપીરનું નામ લઈને સૂઈ જાય. જયવીર, જયવીર, તું શું કરે? હા. જય, તું શું કરે? રામાપીરનું નામ લઈને સૂઈ જાવ. સરસ. જોયું ને બાળકો, બીકથી બચવા કેવા કેવા ઉપાયો કરે છે.